મોદીએ સીએમ ફડણવીસ સાથે વાત કરી છે અને જાણકારી મેળવી છે। પીએમ મોદીએ ફડણવીસ એટલે કે સીએમ ફડણવીસ સાથે ફોન પર વાત કરી છે અને આ ઘટનાની જાણકારી મેળવી। સમગ્ર દુર્ઘટના અંગે પીએમ મોદીએ જાણકારી મેળવી છે। અજીત પવારનું ખાનગી વિમાનમાં મોત નીપજ્યું છે, નિધન થયું છે। બારામતી આસપાસ જે વિમાન ક્રેશ થયું છે બારામતી, તેઓ રેલી માટે જઈ રહ્યા હતા, 4 સભાઓને પણ સંબોધવાના હતા। મહારાષ્ટ્રની જે ચૂંટણી છે તેને લઈને આ રેલી હતી અને તેથી આજે દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને તેઓનું નિધન થયું છે। 5 વખત સીએમ પણ રહી ચૂક્યા છે અને ખૂબ લોકપ્રિય નેતા। અને તો આપ જુઓ, ગૃહમંત્રી અમિત શાહે પણ સીએમ ફડણવીસ સાથે વાત કરી છે, જાણકારી મેળવી છે। ખબર નહીં, અમિત શાહે સીએમ ફડણવીસ સાથે ફોન પર વાતચીત કરી છે અને સમગ્ર દુર્ઘટના અંગે અમિત શાહે જાણકારી મેળવી છે। ત્યારે સમગ્ર મહારાષ્ટ્ર માટે આજે કાળનો આ દિવસ છે, કારણ કે ખૂબ મોટા નેતા મહારાષ્ટ્રે એનસીપી પાર્ટીએ ગુમાવ્યા છે। તબ જુઓ, મહારાષ્ટ્રના શિક્ષા મંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને આંખોમાંથી આંસુ વહી નીકળ્યા છે, કારણ કે જે ખોટ વર્તાઈ છે અને ડેપ્યુટી સીએમ અજીત પવાર હવે નથી રહ્યા, નિધન થયું છે અને તમામ જે મહારાષ્ટ્રના લોકોમાં આજે શોકનો માહોલ છે। રડી પડ્યા છે શિક્ષા મંત્રી અને આંખોમાંથી આંસુ વહી રહ્યા છે ખબર સાંભળતા જ કે વિમાન દુર્ઘટનામાં અજીત પવાર નથી રહ્યા।